સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં રવિ પાકના વાવેતર બાદ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. વહેલી સવારથી જ ખેડૂતો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી. ખેડૂતોએ જીરું, એરંડા, મેથી અને રાયડા જેવા રવિ પાકોનું વાવેતર કર્યું છે, જેને હાલ ખાતરની તાતી જરૂર છે. ડિસેમ્બરના મધ્યમાં પાકને યુરિયા અને ડીએપી ખાતર ન મળવાના કારણે પાક પીળો પડી રહ્યો છે અને તેનો વિકાસ અટકી ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં વાવેતર કર્યા બાદ વરસાદ ઓછો પડવાને કારણે ચોમાસું નિષ્ફળ ગયું હતું. આ વર્ષે ખાવા માટે અનાજ અને પશુઓ માટે ઘાસચારાની પણ અછત છે, જેના કારણે ખાતરની અછત તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. થરાદ શંખ ખાતે ખેડૂતોની મોટી સંખ્યાને કારણે હોબાળો થવાની સંભાવના હતી, જેથી થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને શાંત પાડી હતી. ખેડૂતો લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ખાતર ન મળતા નારાજગી જોવા મળી હતી. આમ તો છે ને 12મા મહિનાની આ લગભગ તારીખ 15 થઈ છે, બરોબર, 15 તારીખે. આમ તો અમે 11મા મહિનામાં વાવેતર કર્યું ત્યારથી અમારે પહેલો તો ભરાતું નહોતું અને ચોમાસું નિષ્ફળ ગયું હતું. હવે પાહુન 11મા 12મા મહિનાની અંદર પૂરતો ખાતરની જરૂર છે. જે પાક વાયો રાયડું તો પીળું પડ્યું છે અને યુરિયા મળતો નથી. ડીએપી બી નહોતો મળતો, ડીએપી નોખીને એનો વિકાસ કરાવો, બરોબર. એટલે જેમ બને તેમ આપણની સરકાર સબસિડી આલે. ખાતરની અછત હોય તો ખેડૂતો માટે, નાના ખેડૂતો છે જેમને 5 થેલીની જરૂર છે, એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી 275 છે, એવા 300 સાડા 300 કરે ખેડૂતો માટે સબસિડી આલે. સબસિડીઓ આલે કે સરકાર બધી સબસિડીઓ આલે, પણ અમારે 4 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે, 8 લાખનું ટ્રેક્ટર લેવાનું છે, એટલે અમે લાખ રૂપિયા સબસિડી ડીએપી યુરિયા થરાદ ભાવને પૂરતો મળે. અને આ વર્ષમાં પૂરી તકલીફ છે, ખાવાને દોણા નથી, બરાબર, પશુઓને ઘાસ નથી, બરાબર છે. તો ઉપરના તમામ કર્મચારીઓ અને વહાલા વિજય પામેલા સાહેબોને વિનંતી કરવામાં આવે છે કે આવી ખેડૂતોની હેરાનગતિ ન થાય અને બધાને સમયસર ખાતર, ડીએપી, યુરિયા મળી રહે, ટાઈમસર પાણી આવે અને ઉત્પાદન વધે. ભારતીય ભાજપની સરકારને એમની ગતિ તો એવી છે કે ખેડૂતનું ઉત્પાદન જ બમણું કરવું છે. તો સોણિયો ખાતર વર્ષોથી અમારે પેલા કાળ પડતા 32 થી 42 ખાતર મળતો નથી. ચોમાસું પાણી આવ્યું એ વખતે અમારે તકલીફ હતી, અત્યારે ખાતર મળતો નથી. અમે ખાતર વગર ઘરે જતા ભૂખ્યા તરસાય, આવી અમારે ખાતર બાબતની પુષ્કળ તકલીફ છે. શું માગણી છે તમારી? અમારી ખાતર મળવો જોઈએ અમને ખેડૂતોને, એ મારી માગણી છે દરેકને. અમે ખાતર માટે ખૂબ હેરાન થતા, ભૂખ્યા તરસા બેઠા હતા અહીંયા આવી. અઠવાડિયું જો અમે. મારું નામ નાઈક ગગલભાઈ કોહળા મલુપુર. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના મોજરૂ ગામમાં દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના ગામ મોજરૂમાં જ પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કળભળાટ મચાવી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર પોલીસે મોજરૂ ગામમાં એક પાર્લર ખાતે ગેરકાયદેસર દારૂની વેચાણ પ્રવૃત્તિની માહિતીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન બુટલેગરે પોતાના સાગરીતોની ટોળકી એકત્રિત કરી પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આરોપીએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો તેમજ લાકડીઓ વડે હુમલો પણ કર્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેમને હાથના ભાગે ફ્રેક્ચર થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અન્ય પોલીસકર્મીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચ્યા હોવાની માહિતી મળી છે. ઘટના બાદ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂ લેવા વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દિયોદરે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા 12 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે ઘટનામાં સામેલ અન્ય 5 અજાણ્યા મહિલા પુરુષો સામે પણ પોલીસ કામગીરીમાં અવરોધ અને હુમલાના ગુનામાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓ સામે દારૂબંધી કાયદા ઉપરાંત
પોલીસ પર હુમલો, જાહેર શાંતિ ભંગ અને સરકારી કામગીરીમાં અવરોધ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સમગ્ર મામલે દિયોદર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને બુટલેગરોનું નેટવર્ક, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણે સહકાર આપ્યો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ બનાવે દિયોદર તાલુકામાં દારૂબંધી અમલ અંગે અનેકો સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ કાયદો વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલાસ રાખવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે. ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા. પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી. તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે. આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે. આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે. પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી. બનાસકાંઠાના પ્રભારી સચિવ તથા મતદાર યાદી રોલ ઓબ્ઝર્વર મોના કંધારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં SIR કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં મુકાતી કામગીરીને તથા તેની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. રોલ ઓબ્ઝર્વર મોના કંધારે જિલ્લામાં પારદર્શક, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સમાવેશ થાય અને કોઈ અયોગ્ય નામ ન રહે તે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા માટે અત્યંત આવશ્યક છે. આ બેઠકના ભાગરૂપે રોલ ઓબ્ઝર્વર મોના કંધારે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ અલગ બેઠક યોજી હતી, જેમાં SIR પ્રક્રિયા અંગે તેમજ સૂચનો અને પ્રશ્નો અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા. રાજકીય પક્ષો સાથે સંકલન રાખી પારદર્શક રીતે કામગીરી આગળ વધારવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં રોલ ઓબ્ઝર્વરે સમયપત્રક મુજબ કામગીરી, વિભાગોને સંકલન અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કડક અમલ સુનિશ્ચિત કરવા અંગે સૂચનાઓ આપી હતી. તેમણે SIR કાર્યક્રમ અંતર્ગત કામગીરીને વધુ
અસરકારક બનાવવા માટે નિયમિત મોનિટરિંગ અને ફિલ્ડ લેવલ પર સચોટ અમલ પર ભાર મૂક્યો હતો. બેઠકમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, એન્યુમેરેશન, ડિજિટાઇઝેશન, એસડી મતદારોની સ્થિતિ, મતદારોના મેપિંગની પ્રગતિ, નામ, ઉંમર તથા સંબંધિત તફાવતો, ફોર્મ 6, 7 અને 8ની કાર્યવાહી, ડ્રાફ્ટ તથા અંતિમ મતદાર યાદી પ્રકાશનનો સમયપત્રક, પોલિંગ સ્ટેશન વ્યવસ્થા, BLO, BLAની કામગીરી, જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર 1950ની કામગીરી તેમજ રાજકીય પક્ષો સાથે સંકલન જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મિહિર પટેલ, વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ, માન્ય રાજકીય ચૂંટણી પક્ષોના પ્રતિનિધિઓ તેમજ SIR કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરદેશી વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલની ભાવનાને મજબૂત બનાવતા આ મેળામાં સ્થાનિક મહિલાઓને સ્વદેશી ઉત્પાદનોના વેચાણ તથા રોજગારી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લામાં રામલીલા મેદાન ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિવિધ જિલ્લાની સખી મંડળોની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ મેળામાં હસ્તકલા, ભરતકામ, ઝવેરી, ઘર ઉદ્યોગના ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો સહિત અનેક સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે બહેનોને નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ રહી છે. મેળામાં સ્ટોલ ધરાવતા વંદનાબેને જણાવ્યું હતું કે અમારા સ્વસહાય જૂથમાં 10 બહેનો કાર્યરત છે. અમે ઝવેરી, હસ્તકલા અને ભરતકામની વિવિધ વસ્તુઓ તૈયાર કરીએ છીએ. રાજ્ય સરકારના સહકાર અને પ્રોત્સાહનથી આજે અમે આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ તક બદલ રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. મેળાની મુલાકાત લેનાર મીતા સોનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આવા મેળાઓ સખી મંડળો દ્વારા નારી સશક્તિકરણને નવી દિશા આપે છે. અહીં ગુણવત્તાવાળી સ્વદેશી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનું આર્થિક અને સામાજિક ઉત્થાન સુનિશ્ચિત કરવાનો છે, જેથી તેઓ સ્વરોજગાર દ્વારા પોતાના પગે ઊભી રહી શકે અને વ્યવસાયિક કુશળતા વિકસાવી શકે. તંત્ર દ્વારા બનાસકાંઠાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈને બહેનોને પ્રોત્સાહન આપવા અને તેમની બનાવેલી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશને જન જન સુધી પહોંચાડતા આ મેળા દ્વારા નાના ગામડાઓમાંથી આવતી બહેનોને બજાર મળી રહ્યું છે, જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું ભરાયું છે. મીતા સોની, પાલનપુરથી. આજે રામલીલા મેદાનમાં મોટો એક કેમ્પ કરવામાં આવ્યો છે. એક્ઝિબિશન જે છે સરકાર દ્વારા સખી મંડળ અને જે નારી સશક્ત મેળો જે કરવામાં આવ્યો છે, એમાં બહુ સરસ વસ્તુઓ પણ મળે છે અને દરેક બહેનો અહીંયા આગળ જોવા માટે આવે છે અને પોતાના હાથે બનાવેલી પણ વસ્તુ અહીંયા આગળ કરે છે. આ નારી સશક્ત મેળામાં સરકારશ્રીએ આ કાર્યક્રમ કર્યો છે અને એ દ્વારા બહેનોને પણ કઈ કઈ વસ્તુઓ લેવી અને કઈ વિદેશી જે આત્મનિર્ભર ભારતનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, પોતાના રીતે સ્વદેશી વસ્તુઓ બનાવી અને જે બહેનો પોતાનો જે ઘરની જે વ્યવસ્થિત વસ્તુઓ જે હોય એ લઈ અને આપણે આપણી વસ્તુનો જ વેપાર કરીએ અને આપણા ગામની બહેનો પણ એ જ વસ્તુનો ઉપયોગ કરે, એ માટે આ સરકારશ્રીએ બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે અને બહેનો એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપવાના છે કે આત્મનિર્ભર ભારતના આવા કાર્યક્રમો કરી રહ્યા છે દરેક. મારું નામ બાજરિયા વંદનાબેન હિતેશભાઈ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ગામ ગઢ. અમારા મંડળનું નામ છે આરતી સ્વસહાય જૂથ. અમારા મંડળની અંદર 10 બહેનો મળીને અમે કામ કરીએ છીએ. જ્વેલરી બનાવવાનું, હસ્તકળાનું, ભરત ગૂંથણનું, ઓર્ગેનિક સાબુનું, ખાખરા પાપડ વગેરે અમે વસ્તુઓ બનાવીએ છીએ અને આવી રીતે સ્વદેશી અને મેળાની અંદર અમે એનું સેલિંગ કરીએ છીએ. આજે અમે બધા બહેનો પોતાના પગ ઉપર સદ્ધર બન્યા છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. વાવથરા જિલ્લાના માવસરી પોલીસે માવસરી બાખાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી ટાટા કંપનીના હાઈવા ટ્રકમાંથી 5.26 કિલોગ્રામ પોસ્ટડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂપિયા 20,85,390નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 75,390ના કિંમતના 5.26 કિલોગ્રામ પોસ્ટડોડા, રૂપિયા
₹10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને ₹20 લાખની કિંમતનો ટાટા હાઈવે ટ્રક રજિસ્ટર નંબર RJ04GC2726નો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹20,85,390 થાય છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયાની સૂચના તથા થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ જથ્થો પકડાયો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં ઇસ્માઇલ બચુભાઈ સિંધી રહે સિંહાણિયા તાલુકો શેડવા જિલ્લો બાડમેર રાજ્ય રાજસ્થાન અને કિશન ભૂટારામ માજીરાણા રહે ધુરાવા તાલુકો શેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ જથ્થો આપનાર આરોપી કેસારામ દેદારામ ચૌધરી રહે રગવાડી છોટા બાકાસર તાલુકો શેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનને પણ નામજોગ કરવામાં આવ્યો છે. માવસરી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આજે જવાહર નર્વોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા વાવથરા જિલ્લામાં સુવ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જિલ્લામાં કુલ 29 પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. અધિકૃત માહિતી અનુસાર જિલ્લામાં કુલ 7,934 વિદ્યાર્થીઓએ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લીધો હતો. વિશેષ કરીને થરાદ તાલુકામાં પરીક્ષાનું આયોજન વિશાળ સ્તરે કરવામાં આવ્યું હતું. અહીં કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર 2,631 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓમાં નર્વોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાની ઉત્સુકતા સ્પષ્ટ રીતે દેખાઈ આવી હતી. થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે એક મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર કુલ 15 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓ થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાંથી આવી પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર શિસ્ત, સુરક્ષા અને સમય પાલનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગાયત્રી વિદ્યાલય થરાદના સુપરવાઇઝર જગદીશભાઈ ચૌધરીએ પરીક્ષા વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, માર્ગદર્શન અને દેખરેખ જેવી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી હતી. પરીક્ષા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં અનુકૂળ વાતાવરણમાં સંપન્ન થઈ છે. પરીક્ષા દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રાખવામાં આવી હતી, જેથી પરીક્ષાર્થીની પારદર્શકતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. વાવથરા જિલ્લામાં નર્વોદય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. હવે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક પરિણામોની રાહ જોઈ રહ્યા છે, કારણ કે નર્વોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો ઘણા પ્રતિભાશાળી ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ તરફનું મહત્વનું પગથિયું માનવામાં આવે છે. આજે જે જવાહરલાલ નવોદયની વિદ્યાલયની જે પ્રવેશ પરીક્ષા છે એની અંદર આપણે થરાદ બાજુ જિલ્લાના કહીએ તો 29 પરીક્ષા સેન્ટર છે અને તેના 7,934 વિદ્યાર્થીઓ છે. અને માત્ર થરાદ તાલુકાની જો વાત કરીએ તો તેની અંદર 10 પરીક્ષા સેન્ટરો છે અને 2,631 વિદ્યાર્થીઓ છે.